તમારે મને આવડે તારે બાપુને કેવું કેમ પડે? મારી ભૂલ થઈ છે કદાચ મેં ભૂલ કીધું કરવી પડે. મારો ભાઈ વિચાર કરવો પડે. બાપુ વિશે બોલતા હાથ જણનો વિચાર કરવો પડે. વાત તમારી કેમ હાથ બોલવું પડે? હવે ના ખબર નથી બાપ ચિંતા છે. હું વાત તમારી અરે ભાઈ તમને નથી ખબર? અરે ભાઈ રહેવા દો મારો બાજુ લાવો. બાજુ લાવો. બનાસકાંઠામાં ઓગડ મઠના મહંત બળદેવગીરી બાપુ અને અન્ય લોકો સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ રજૂ કરવામાં આવી છે. ફરિયાદીનો દાવો છે કે તેમનું અપહરણ કરી મઠમાં લઈ જઈ મારપીટ કરવામાં આવી, ધમકીઓ અપાઈ અને રોકડ રકમ પણ પડાવી લેવાઈ. જો કે આ તમામ આરોપો ફરિયાદમાં કરવામાં આવેલા દાવા છે અને તેમની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. જો કે બનાવના કેટલાક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ફરિયાદ મુજબ પાટણ સમીના દાદર ગામના અજમલભાઈ પાનાભાઈ ચૌધરી 11 જુલાઈએ થરા વિસ્તારમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ તેમની ગાડી રોકી હતી. ફરિયાદમાં આરોપ છે કે તેમને ધમકી આપી બળજબરીપૂર્વક દેવદરબાર મઠ ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સાથે મારપીટ કરવામાં આવી, માફી મંગાવવામાં આવી અને ઘટનાના વિડીયો પણ બનાવવામાં આવ્યા. ફરિયાદમાં વધુમાં દાવો કરવામાં આવ્યું છે કે મહંત બળદેવગીરી બાપુ સ્થળ પર પહોંચ્યા બાદ પણ ધમકીઓ આપવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. ફરિયાદમાં આશરે 15,000 રોકડ રકમ પડાવી લેવાઈ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદીનો વધુ દાવો છે કે તેમના પરિવારજનોએ 112 પર જાણ કરતા પોલીસ પહોંચી હતી અને તેમને મુક્ત કરાવ્યા હતા. જો કે ફરિયાદ મુજબ થરા પોલીસ સમક્ષ રજૂઆત કરવા છતાં સત્તાવાર ગુનો નોંધાયો નહોતો. બીજી તરફ સમાજ આગેવાન ભીમાભાઈ ચૌધરીએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ સમગ્ર મામલો ફરિયાદમાં કરાયેલા ગંભીર આક્ષેપો પર આધારિત છે. આ અંગે પોલીસ તપાસ અને સંબંધિત પક્ષનો પ્રતિભાવ આવવાનો બાકી છે. આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી. જો કે વાયરલ વિડીયોમાં આધેડ પરના હુમલાને લઈ ચૌધરી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. નમસ્કાર, હું ભીમાભાઈ ચૌધરી. 2 દિવસથી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. વિડીયો છે સમી તાલુકાના દાદર ગામના વતની અજમલભાઈ ચૌધરી, જેઓ ચૌધરી સમાજના આગેવાન છે. બનાવ એવો છે કે 1.5 વર્ષ પહેલાં સનાળ રાધનપુરની બાજુમાં આવેલું ચૌધરી સમાજનું એક આશ્રમ છે. ત્યાંના મહંત અને દેવદરબાર ગઢના મહંત વચ્ચે કંઈક 1.5 વર્ષ પહેલાં બોલાચાલી એમના લેવડ દેવડ બાબતમાં થયેલી છે. એ બાબતને લઈને જાણવા મળ્યા મુજબ એ ઝઘડાને લઈને અદાવત રાખીને આ આગેવાન ચૌધરી સમાજના અજમલભાઈ હોવાના કારણે એ વખતે ત્યાંના બધાએ એવું કીધું કે આપણે કોઈ ઝઘડામાં પડવું નથી અને આપણે એમના વ્યવહારો કટ કરી દો. આ બાબતને લઈને અદાવત રાખીને આ દરબાર ગઢના મહંતે અને તેમના મળતિયાઓ દ્વારા ચૌધરી સમાજના આગેવાન ઉપર, અજમલભાઈ ઉપર જે થરા બજારમાંથી એમનું અપહરણ કરી મઠમાં લઈ જાવીને ઢોર માર મારવામાં આવ્યો છે. એમના ટપુરીઓ લુખાઓ વિડીયોમાં જોયો છે એ પ્રકારે માર મારી રહ્યા છે. તો આ મઠને આપણે શું કહીશું? શું મઠ આના માટે છે? કોઈ સમાજના આગેવાન ઉપર હુમલો કરવો, કરાવવો, આ કઈ બાબત છે? ગઈકાલે પણ થરા પોલીસ સ્ટેશનની અંદર ગયા હતા ફરિયાદ કરવા માટે. પોલીસ ફરિયાદ લેતી નથી. તો કેમ પોલીસ ફરિયાદ નથી લેતી? તો પોલીસના શું ત્યાં મઠ સાથે એમનો ત્યાં તાર છે? એમના ફરિયાદ કેમ નથી લેવામાં આવતી? મારે આ વિડીયોના માધ્યમથી કહેવું છે કે જ્યારે એક વડીલ, એક સમાજના આગેવાન હાથ જોડીને વિનંતી કરતા હોય અને એમના ઉપર ઢોર માર મારવામાં આવતો હોય છતાં પોલીસ કોઈ ફરિયાદ લેતી ન હોય તો આ ખોટું છે. આ ગુજરાત સરકારની અંદર ખરેખર આજે રોજબરોજની આવી ઘટનાઓ ઘટી રહી છે. આજે ખુલ્લે આમ મર્ડરો થઈ રહ્યા છે, કાયદોની વ્યવસ્થા કથળી રહી છે. એટલે મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે જો થરા પોલીસ સ્ટેશન બનાસકાંઠાના એસપીને હું વિનંતી કરવા માગું છું કે આ અજમલભાઈ ચૌધરીની તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવે અને જે આમાં સંડોવાયેલા હોય, જે ગુનેગારો હોય, તાત્કાલિક પકડીને કડકમાં કડક સજા થાય એવી હું વિનંતી કરું છું. જો આ ફરિયાદ લેવામાં નહીં આવે તો આગામી સમયની અંદર મોટું આંદોલન થશે અને જે કંઈ પણ થશે એ તમામ જવાબદારીઓ સરકારશ્રીની રહેશે. એટલે હું વિનંતી કરું છું કે તાત્કાલિક આ બાબતે ફરિયાદ નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.